अस्सलामुअलैकुम। आई एम अहमद। મિત્રો, આજના ટ્યુટોરિયલની અંદર આપણે જોઈશું કે આપણે મોબાઈલની જે એન્ડ્રોઈડ સ્ક્રીન છે અને કોમ્પ્યુટરની સ્ક્રીનની અંદર કઈ રીતના બદલી શકાય છે। તો સૌપ્રથમ આપણે અહીંયા મેં સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલું છે એન્ડ્રોઈડ વિન્ડોઝ, કે જેના થ્રુ આપણે મોબાઈલની એન્ડ્રોઈડ જે સ્ક્રીન છે એને આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન પ્રમાણે કન્વર્ટ કરી શકીએ છીએ, મતલબ કે બદલી શકીએ છીએ। તો અહીંયા હું સૌપ્રથમ એન્ડ્રોઈડ વિન્ડોઝનું જે સોફ્ટવેર ઓપન કરીશ। મિત્રો, તમારે આ જે સોફ્ટવેરની લિંક જોઈતી હોય તો મને મેસેજ કરશો તો આ સોફ્ટવેરની લિંક તમને આપી દઈશ, કે જેના દ્વારા તમે ઇઝીલી આ સોફ્ટવેર ડાઉનલોડ કરી શકશો અને તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરી શકશો। તમે જોઈ શકો છો કે મિત્રો, અહીંયા તમને તમારો મોબાઈલની એન્ડ્રોઈડ જે સ્ક્રીન છે એ કોમ્પ્યુટરની સ્ક્રીન પ્રમાણે બદલાઈ ગયો છે। તો અહીંયાથી જોઈશું કે કઈ રીતે જો થીમ્સ દ્વારા તમે જોઈ શકો છો કે વિસ્ટા સ્ટાઇલ, પછી એક્સપી સ્ટાઇલ, વિન્ડોઝ 7 સ્ટાઇલ વગેરે સ્ટાઇલની અંદર, મતલબ કે કોમ્પ્યુટરની આ એક ઓપરેટિંગ સિસ્ટમ છે વિન્ડોઝ એક્સપી, વિન્ડોઝ વિસ્ટા, વિન્ડોઝ 7 એ મુજબ તમે તમારા એન્ડ્રોઈડ સ્ક્રીન જે છે એને બદલી શકો છો। તમે જોઈ શકો છો માય કોમ્પ્યુટર સેટિંગ્સ, ડેસ્કટોપ, રિસાયકલ બિન, પ્રોગ્રામ, ઇન્ટરનેટ, ક્લિયર, મોલ, રિમોટ, કોલ અને મેસેજ વગેરે તમારા ડિસ્પ્લે પર તમને જોવા મળે છે। સેટિંગ્સ, રિસાયકલ બિન, ગેલેરી વગેરે તમને ડિસ્પ્લે પર જોવા મળે છે। તો મિત્રો, અહીંયા સ્ટાર્ટ મેનુ દ્વારા તમે જોઈ શકો, તમે જે પણ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરેલા હોય એ ટોટલી પ્રોગ્રામ તમને અહીંયાથી જોવા મળે છે તમારા મોબાઈલની અંદર। તમે અહીંયાથી ઇઝીલી તમારા મોબાઈલની અંદર આ પ્રોગ્રામ પણ અહીંયાથી ખોલી શકો છો। એ જ રીતના અહીંયાથી તમે ડેટ ટાઈમ પણ ચેન્જ કરી શકાય। ડેટ ટાઈમ પણ તમે અહીંયાથી ચેન્જ કરી શકો છો। એ જ રીતના તમે માય કોમ્પ્યુટરની અંદર જઈ શકો, CDE અલગ અલગ ડ્રાઈવ તમને જોવા મળે છે। તમે તમારી ફાઇલ અહીંયાથી ઓપન પણ કરી શકો છો। ઓકે, તો મિત્રો આ જ રીતના તમે તમારા એન્ડ્રોઈડ સ્ક્રીનને મોબાઈલની જેમ અલગ અલગ પ્રકારની વિન્ડોઝની અંદર તમે ચેન્જ કરી શકો છો। ઓકે મિત્રો, બાય, ટેક કેર।